હેલો ફ્રેન્ડ્સ, ડિયર મેડમના આ કોર્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે શરૂઆતથી જ અંગ્રેજી શીખવાની શરૂઆત કરી રહ્યા છીએ. ત્યારે આજનું આપણું સૌથી પહેલું ચેપ્ટર છે શિષ્ટાચાર વિશે. અંગ્રેજીમાં શિષ્ટાચાર કેવી રીતે અને ક્યાં વાપરવા એ પણ શીખવું જરૂરી છે. અને આ શિષ્ટાચાર તમને આવડે જ છે, પરંતુ ક્યાંક આપણને ખબર નથી કે એને શિષ્ટાચાર કહેવાય છે. તો ચાલો જાણીએ આ શિષ્ટાચાર વિશે અને એનો ઉપયોગ કરતા શીખીએ. શરૂઆતથી જ તો આ શિષ્ટાચારને ઇંગ્લિશમાં કહેવાય છે એટિકેટ. શું કહેવાય છે? એટિકેટ. શું કહેવાય છે? એટિકેટ. એટિકેટ અથવા એટિકેટ્સ એટલે શિષ્ટાચાર. અને બીજી ભાષામાં આપણે ગ્રીટિંગ્સ પણ કહી શકીએ છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. હવે આપણે રૂટીન લાઈફમાં હવે તો આપણે આપણા કલ્ચરમાં આપણા હાવભાવમાં આ તો વણાઈ જ ગયું છે કે આપણને કોઈ બજારમાં મળે ત્યારે આપણે શું કહીએ છીએ? હેલો, હાય, હેલો, બાય, આવું બધું બોલીએ છીએ ને. એકચ્યુઅલી આને જ કહેવાય છે શિષ્ટાચાર. નહોતી ખબર ને? આને જ કહેવાય ઇંગ્લિશમાં એટિકેટ. તો ચાલો શીખીએ યુઝ ઓફ હેલો, હાય એન્ડ બાય. અને કેવી રીતે શીખીએ? વાતચીતથી, કન્વર્ઝેશનથી, જેથી કરીને આપણને ખબર પડે કે આપણે કેવી રીતે બોલીએ છીએ, આપણે જે ટોનમાં બોલીએ છીએ યોગ્ય છે કે નહીં, સાચું છે કે નહીં, કરેક્ટ છે કે નહીં. ઓકે, ચાલો. અહીંયા આપણે બે વ્યક્તિઓ વચ્ચેની વાત લીધી છે. કોણ કોણ છે બે વ્યક્તિ? તો એક છે શ્રીમાન પટેલ એટલે કે મિસ્ટર પટેલ. ઓકે, તો અને બીજા લીધા છે આપણે મિસ ચૌધરી. કોને લીધા છે? મિસ ચૌધરીને. માની લો કે તમને બજારમાં કોઈ તમારું ફ્રેન્ડ મળી જાય તો પણ તમે આ રીતે વાત કરતા હશો. કયા ટોનમાં વાત કરવી જોઈએ, કયા ટોનમાં એટિકેટ્સનો ઉપયોગ કરવો જોઈએ, ચાલો શીખીએ. હેલો મિસ્ટર પટેલ. હેલો મિસ્ટર પટેલ. ગુડ મોર્નિંગ. સવારે મળ્યા છે તો ગુડ મોર્નિંગ, બપોરે મળ્યા છે તો ગુડ આફ્ટરનૂન. આ બધી વસ્તુ આપણે ધીમે ધીમે શીખીશું, ટાઈમ પણ આપણે શીખીશું. તો હેલો મિસ્ટર પટેલ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, આવું પણ બોલી શકીએ છીએ આપણે. તો હેલો મિસ ચૌધરી. સામેવાળી વ્યક્તિ પણ એમને રિસ્પોન્સ આપે છે, રિપ્લાય આપે છે કે હેલો મિસ ચૌધરી, વેરી ગુડ ઇવનિંગ. અહીં તમે જુઓ કે શ્રીમાન પટેલે ગુડ મોર્નિંગ કહ્યું છે અને મિસ ચૌધરીએ વેરી ગુડ મોર્નિંગ કહ્યું છે. બરાબર છે. અહીંયા શ્રીમાન પટેલે જે રિપ્લાય આપ્યો છે એ વેરી ગુડ મોર્નિંગથી આપ્યો છે. રાઈટ? જુઓ, અહીંયા આ શ્રીમાન પટેલને મિસ ચૌધરી એવું કહે છે ગુડ મોર્નિંગ, તો મિસ્ટર પટેલ મિસ ચૌધરીને કહે છે વેરી ગુડ મોર્નિંગ. રાઈટ? ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, તમે કોઈ પણ સમયે મળો એ સમયને અનુકૂળ જે આપણે વાપરી શકીએ છીએ ટાઈમ માટેના શબ્દો, એ શબ્દો આપણે વાપરવાના થાય છે. જેમ કે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. રાઈટ? ગુડ નાઇટ તો માત્ર આપણે છૂટા પડીએ છીએ ને રાત્રે ત્યારે જ કહેવાનું થાય છે. ઓકે, તો અહીંયા મિસ્ટર પટેલ, મિસ ચૌધરી આ બંનેની વાતચીત છે. તો હેલો મિસ્ટર પટેલ, મિસ ચૌધરી એવું કહે છે હેલો મિસ્ટર પટેલ, ગુડ મોર્નિંગ. તો સામે મિસ્ટર પટેલ જવાબ આપે છે હેલો મિસ ચૌધરી, વેરી ગુડ મોર્નિંગ. પછી અહીંયા બીજું વાક્ય લીધું છે. અહીંયા આ બેની વાત પૂરી થઈ જાય છે. ચાલો બીજા કોઈ વ્યક્તિની વાત છે. હાય વિદ્યા. ચાલો કોઈ વિદ્યા નામની વ્યક્તિ મળી જાય છે બજારમાં, રાઈટ? અથવા તો તમારું કોઈ ફ્રેન્ડ તમને બજારમાં મળી જાય છે તો તમે શું કહેશો એને? એનું જે નામ છે હાય એક્સ, હાય વાય. હાયની પણ બહુ અત્યારે ટ્રેન્ડ ચાલે છે ને. હાય વિદ્યા, ગુડ આફ્ટરનૂન ટુ યુ. હાય વિદ્યા, ગુડ આફ્ટરનૂન. હાય વિદ્યા, ગુડ આફ્ટરનૂન ટુ યુ.
એકલું ગુડ આફ્ટરનૂન બોલો, ગુડ મોર્નિંગ બોલો તો પણ ચાલે, અને ટુ યુ બોલો તો પણ ચાલે. ટુ યુ ન બોલો તો પણ વાક્ય કમ્પ્લીટ જ છે. રીઝન એ છે કે આપણે જે વ્યક્તિને સંબોધી છે એને જ આપણે કહીએ છીએ. તો સામે કોણ છે? વિદ્યાની સામે નિત્યા છે. તો નિત્યાએ વિદ્યાને કહ્યું, હાય વિદ્યા, ગુડ મોર્નિંગ અથવા ગુડ આફ્ટરનૂન ટુ યુ. તો શું જવાબ મળે છે? હેલો નિત્યા, વેરી ગુડ આફ્ટરનૂન ટુ યુ. અથવા તો એવું પણ કહી શકાય, ગુડ આફ્ટરનૂન ટુ યુ ટુ. ગુડ આફ્ટરનૂન ટુ યુ, TOO, તને પણ ગુડ આફ્ટરનૂન, તને પણ બપોરની શુભકામનાઓ, અથવા તને પણ ગુડ આફ્ટરનૂન કહું છું. એવી જ રીતે મિસ્ટર પટેલ ને મિસ ચૌધરી કહેતા હતા, શુભ સવાર શ્રીમાન ચૌધરી. તો શ્રીમાન ચૌધરીએ જવાબ આપ્યો, શુભ સવાર શ્રીમાન પટેલ. રાઈટ. વેરીનો ઉપયોગ હંમેશા રિપ્લાય આપીએ કોઈ પણ વ્યક્તિને જ્યારે, ત્યારે વેરીનો ઉપયોગ કરવાથી આપણા એટિકેટ્સ વધારે ડિસેન્ટ લાગે છે, આપણામાં શિષ્ટાચાર વધુ લાગે છે, એટલે આપણે એકદમ યોગ્ય વર્તનમાં લાગીએ છીએ. ઓકે. પણ જો તમે વેરીથી રિપ્લાય ન પણ કરો તો પણ એમાં કોઈ પ્રશ્ન નથી. ઓકે, ક્લિયર છે? સપોઝ આપણે કંઈ કે હેલો મિસ્ટર એક્સ, હેલો મિસ વાય, હેલો મિસ્ટર પટેલ, હેલો મિસ્ટર દરજી, હેલો ધવલ, હાય નિત્યા, હેલો વિદ્યા, હાય રિયા, હેલો મીતા, હાય પ્રિયા, હેલો અનુપમા, હાય કાવ્યા. આવું એ રીતે આપણે વાત કરી શકીએ છીએ. તો હાય હેલો જે છે એ છે આપણે કોઈને જ્યારે ફર્સ્ટ ટાઈમ જોઈએ છીએ અથવા મળીએ છીએ, પહેલી વાર મળીએ છીએ આખા દિવસમાં, રોજ ભલે મળતા હોય પણ દિવસમાં પહેલી વાર મળીએ છીએ ત્યારે આ એટિકેટ્સનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે. શું કેવું થાય છે કે રિપ્લાય ઓલવેઝ યુઝિંગ વેરી. હા, જ્યારે કોઈ વ્યક્તિ આપણને સંબોધે છે હાય હેલોથી, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ આવી રીતે સંબોધે છે, જ્યારે કોઈ દિવસનો એક ભાગ લઈને, દિવસનો કોઈ એક સમય લઈને આપણી સાથે વાત કરે છે પર્ટિક્યુલર સમયને સંબોધીને, ત્યારે એને રિપ્લાયમાં આપણે વેરીથી બોલીએ. જેમ કે ગુડ મોર્નિંગ તો વેરી ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ વેરી ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન વેરી ગુડ આફ્ટરનૂન. રાઈટ. તો એનાથી આપણા એટિકેટ્સ વધારે સારા લાગે છે. ઓકે, ચાલો, ક્લિયર થઈ ગયું હાય હેલોનો ઉપયોગ. અને પછી આપણે શું કહીએ? બાય નિત્યા, બાય વિદ્યા, બાય દેવલ, બાય પ્રિયાંશુ, બાય ધર્મ, બાય. આપણે આજે કહીએ છીએ લાસ્ટમાં કહીએ છીએ જ્યારે આપણે છૂટા પડીએ છીએ, એ પણ શીખીશું. ઓકે. હવે શિષ્ટાચારનો બીજો ભાગ છે કે આપણે કોઈની ખબર અંતર પૂછવી છે તો શું પૂછી શકીએ? ચાલો, માણસ બજારમાં આપણને મળી ગયું તો આપણે એને એવું પૂછીએ છીએ કે હાય, ગુડ મોર્નિંગ. પછી શું? એના પછી તો વાત આગળ વધારવી ને, તો એના ખબર અંતર પૂછતા શીખીએ. ચાલો, કેવા પ્રશ્ન થાય? હાઉ આર યુ? હાય મિસ્ટર પટેલ, હાઉ આર યુ? પ્રશ્ન કરીએ જ્યારે મિત્રો, ત્યારે આપણો ટોન પ્રશ્નાર્થવાળો હોય એ જરૂરી છે. ઓકે, ઓલવેઝ કીપ ઇન માઇન્ડ કે પ્રશ્ન કરીએ ત્યારે આપણા ટોનમાં પ્રશ્ન છલકવો જોઈએ. ઓકે. હાઉ આર યુ? તમે કેમ છો? આપણે જે ગુજરાત, કેમ છો? બધા કેમ છે ઘરમાં? તો ઇંગ્લિશમાં બોલાય છે હાઉ આર યુ. અથવા તો તમે આવું પણ કહી શકો, હાઉ આર યુ ટુડે? ઓફિસમાં રોજ મળતા હોઈએ, આપણે બજારમાં રોજ મળતા હોઈએ, અથવા તો આપણા રેસિડેન્ટના ગાર્ડનમાં આપણે રોજ મળતા હોઈએ, પણ જ્યારે પહેલી વાર મળીએ છીએ ત્યારે હાય, હાઉ આર યુ? કેમ છો તમે? અથવા તો આજે તમે કેમ છો? કાલે તો કંઈક થયું હતું, આજે કેમ છો? હાઉ આર યુ ટુડે? આવું પૂછી શકીએ છીએ. રિપ્લાય કેવો અપાય? તો
તો રિપ્લાય એવો અપાય, આઈ એમ વેરી વેલ. ઓ આઈ એમ વેરી વેલ. હાઉ આર યુ ટુડે નિત્યા? તો નિત્યા શું જવાબ આપશે? આઈ એમ વેરી વેલ. થેન્ક યુ. થેન્ક યુ હંમેશા કહેવું જોઈએ કોઈ આપણા ખબર અંતર પૂછે એના પછી, કારણ કે એ જ સાચી રીત છે. થેન્ક યુ, આભાર તમારો અમારા ખબર પૂછવા માટે. તો આઈ એમ વેરી વેલ. થેન્ક યુ, હું ઘણો સારો છું, આભાર. અથવા તો આપણે આવું પણ કહી શકીએ, આઈ એમ ફાઇન. આવું બોલતા હોઈએ છીએ આપણે, આઈ એમ ફાઇન. થેન્ક યુ. આઈ એમ ફાઇન. થેન્ક યુ. ચાલો, હવે કોઈને એમ પૂછ્યું કે હાઉ આર યુ? તો કેમ છે? તો આપણે એવો જવાબ આપ્યો, આઈ એમ ફાઇન. અથવા આપણે એવું પૂછ્યું, હાઉ આર યુ ટુડે? તમે કેમ છો? તો ચાલો, આટલે સુધીની વાત ક્લિયર થઈ ગઈ કે કોઈ બજારમાં મળ્યું, હેલો, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ ટુડે? અથવા તો હાઉ આર યુ? તો સામેવાળું વ્યક્તિ કહે છે આપણને કે આઈ એમ ગુડ, અથવા આઈ એમ ફાઇન, અથવા આઈ એમ વેરી વેલ. ઓકે, હવે શું વાત કરવી? જવાબ આપી દીધો કે તમે કેમ છો? તો હું મજામાં છું, સારો છું, ખૂબ મજામાં છું. પણ એના પછીનો પ્રશ્ન આવો હોય. ઓકે, એના પછીનો પ્રશ્ન કેવો હોય? વોટ અબાઉટ યુ? ચલો, આપણા ખબર અંતર તો પૂછી લીધા, પણ આપણે હવે એને પણ પૂછવું પડે ને, સામે જે વ્યક્તિ મળે એને, કે ભાઈ હું તો સારો છું અથવા હું તો સારી છું, પણ તમે કેમ છો? સામેવાળી વ્યક્તિને તો પૂછવું પડે ને કે હું સારો છું, તમે કેમ છો? આવું આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ને કે આઈ એમ ગુડ, હું સારો છું, તમે કેમ છો? તો એને ઇંગ્લિશમાં આવું બોલાય, વોટ અબાઉટ યુ? તમારા વિશે શું છે? હું તો સારો છું, વોટ અબાઉટ યુ? અથવા તો હાઉ અબાઉટ યુ? તમારે કેવું છે? તમારા વિશે કેવું છે એટલે તમારે કેવું છે? મારે મજા છે, તમારે કેવું છે? તો હાઉ અબાઉટ યુ અથવા વોટ અબાઉટ યુ? આવું બોલી શકાય. અથવા આ પણ બોલાય, હાઉ ડુ યુ ડુ? હાઉ ડુ યુ ડુ? હેલો મિસ્ટર, હાઉ ડુ યુ ડુ? રાઈટ? તો એ હાઉ ડુ યુ ડુ એનો અર્થ પણ આ જ થાય, તમારા શું હાલચાલ છે? હાઉ ડુ યુ ડુ? રાઈટ? ચાલો, તો એનો જવાબ કેવો આવશે? આઈ એમ ઓલ્સો ફાઇન. થેન્ક યુ. અરે, આઈ એમ ઓલ્સો ફાઇન. હું પણ મજામાં છું, મારે પણ મજા છે, મારે તો ઘણી મોજ છે. આઈ એમ ઓલ્સો ફાઇન. આઈ એમ ઓલ્સો વેરી ફાઇન. હું ઘણો મજામાં છું. હું મજામાં નહીં, હું ઘણો મજામાં છું. આઈ એમ ઓલ્સો વેરી ફાઇન. થેન્ક યુ. જો આ બધા પાછળ આપણે થેન્ક યુ લખ્યું છે. રીઝન એવું છે કે સામેવાળું કંઈક પૂછે છે તો આપણે આપણા માટે થઈને પૂછે છે તો આપણે એનો આભાર વ્યક્ત કરવો જરૂરી છે. એ શિષ્ટાચારનો જ એક ભાગ છે. રાઈટ? તો તમને ક્લિયર થઈ ગયું કે કોઈ વ્યક્તિ આપણને બજારમાં મળ્યું તો આપણે શું વાત કરી? હાય. ચાલો, મારી સામે કાવ્યા છે. હાય કાવ્યા. હેલો નિત્યા. મેં કહ્યું હાય કાવ્યા, ગુડ મોર્નિંગ. તો હેલો નિત્યા, વેરી ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? અથવા તો હાઉ આર યુ ટુડે? તો શું જવાબ મળે છે? આઈ એમ ગુડ અથવા આઈ એમ વેરી ફાઇન. થેન્ક યુ. વોટ અબાઉટ યુ નિત્યા? તમારે શું હાલચાલ છે? હાઉ અબાઉટ યુ નિત્યા? હાઉ ડુ યુ ડુ નિત્યા? અથવા હાઉ ડુ યુ ડુ? રાઈટ? તો પાછો નિત્યા શું જવાબ આપે છે? આઈ એમ ઓલ્સો ફાઇન. થેન્ક યુ. આઈ એમ ઓલ્સો વેરી ફાઇન. થેન્ક યુ. ક્લિયર છે? ચાલો વધીએ આગળ. આવું પણ કહી શકાય, આઈ એમ ઓલ્સો ગુડ ટુડે. થેન્ક યુ. કોઈ એવું પૂછે કે હાઉ આર યુ ટુડે? આપણે આગળ એક પ્રશ્ન જોયો, હાઉ આર યુ ટુડે? આઈ એમ ગુડ ટુડે. આઈ એમ વેરી ગુડ ટુડે. થેન્ક યુ. તો આવો અર્થ થાય એનો. બરાબર છે? ચાલો વધીએ આગળ.
ક્લિયર થઈ ગયું? હાય હેલો અને હવે બાયની પણ વાત આપણે છેલ્લે કરીશું. આટલું કહીને તમે બાય કહો એટલે તમને બેઝિક એટિકેટ્સમાં તો તમને ખબર પડી ગઈ. ચાલો વધીએ આગળ. એટિકેટ્સનો એક નવો ભાગ જોઈએ જેને કહેવાય છે ગ્રેટિટ્યૂડ. ગ્રેટિટ્યૂડ એટલે આભાર. હવે કોઈને પૂછ્યું, આપણે થેન્ક યુ કહ્યું, તો થેન્ક યુના પણ કેટલાક વે છે, ક્યારે ક્યારે કહેવું, તો એ પણ શીખીએ આપણે. અને બીજું છે અપોલોજી એટલે કે દિલગીરી વ્યક્ત કેવી રીતે કરીએ. સોરી નામના શબ્દથી આપણે દિલગીરી વ્યક્ત કરીએ છીએ અને થેન્ક યુથી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. તો આને પણ વાક્યોથી આપણે પ્રયોગ કરતા શીખીએ. યુઝ ઓફ થેન્ક યુ પહેલાં જોઈએ. થેન્ક યુ સો મચ. કોઈ પણ વ્યક્તિને કંઈ પણ બાબત માટે કહેવું હોય તો થેન્ક યુ કહી શકાય, થેન્ક યુ સો મચ કહી શકાય, અથવા થેન્ક યુ વેરી મચ કહી શકાય. થેન્ક યુ વેરી મચ, તમારો ઘણો આભાર. વેરી મચ એટલે ઘણો બધો. થેન્ક યુ સો મચ એનો પણ અર્થ એ જ થાય, તમારો ઘણો આભાર. અથવા તો તમે આવું કહી શકો, ઓનલી થેન્ક યુ. રાઈટ? થેન્ક યુ કહેવાના આટલા રીત છે, આટલા વે છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ. ઓકે? તો સપોઝ આપણને કોઈ થેન્ક યુ કહે છે, જ્યારે આપણને કોઈ થેન્ક યુ કહે ત્યારે એ આપણી ડ્યુટી છે કે એમને આ શબ્દોથી નવાજવા જોઈએ. રાઈટ? સપોઝ કોઈ આપણને થેન્ક યુ કહે, થેન્ક યુ નિત્યા, થેન્ક યુ કાવ્યા, થેન્ક યુ અનુપમા, થેન્ક યુ મિસ્ટર વનરાજ, આવું કોઈ કહે છે ત્યારે એ લોકો શું જવાબ આપશે? યુ આર વેલકમ. યુ આર વેલકમ. અરે 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 આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને, તમારો આભાર. અરે હોય આભાર, એમાં આભાર શાનો, આભાર શાનો, આવું આપણે જે બોલીએ છીએ ને એના અંગ્રેજીમાં એની માટેના શબ્દો આ જ કે યુ આર વેલકમ. અરે 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 નહીં 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 નહીં, એમાં આભાર છે, નોટ એટ ઓલ, નોટ એટ ઓલ. અરે નહીં નહીં નહીં, નોટ એટ ઓલ, આવું કહી શકાય. ઇટ ઇઝ માય પ્લેઝર, એ મારો અહોભાગ્ય છે, અથવા હું આનંદિત છું. આપણું કોઈ કામ કરે કે મને પેલી પેન આપો ને, અને વ્યક્તિ આપણને પેન આપે છે, તો આપણે એને કહીએ છીએ થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ, અથવા થેન્ક યુ. પછી એ વ્યક્તિ આપણને જવાબ આપે કે ઇટ ઇઝ માય પ્લેઝર, ના ના ઇટ્સ ઓકે, નોટ એટ ઓલ, નોટ એટ ઓલ, અથવા યુ આર વેલકમ, યુ આર વેલકમ. આવા શબ્દોથી આપણે એને રિપ્લાય આપીએ છીએ. થેન્ક યુ કોઈ કહે ત્યારે આપણે આવો જવાબ એને આપી શકીએ છીએ. હવે તમે જુઓ કે મેન્શન નોટ એ આપણે બોલતા હોય છે. કોઈ આપણને એવું કહે કે થેન્ક યુ, તો આપણે કહીએ મેન્શન નોટ. ખરેખર એ પ્રોપર અંગ્રેજી છે નહીં, એ આપણી પ્રોપર લેંગ્વેજમાં આવતું નથી. મેન્શન નોટ એવું બોલી શકાય નહીં. જોકે યુઝ્યુઅલી લોકો વાપરતા હોય છે અને અત્યારે વાતચીતમાં આવું પણ બોલી લેતા હોય છે મેન્શન નોટ. પણ જ્યારે તમે પ્રોપર વેથી અંગ્રેજી બોલવાની શરૂઆત કરો છો અથવા પ્રોપર વેથી અંગ્રેજી બોલતા હોય અને જ્યારે મેન્શન નોટ એવું બોલીએ છીએ તો એ યોગ્ય નથી. એટલા માટે મેન્શન નોટ એવું નહીં જ બોલવાનું. હંમેશા થેન્ક યુના રિપ્લાયમાં આવા રિપ્લાય આપી શકાય. રાઈટ? આવું મેન્શન નોટ એવો રિપ્લાય ક્યારેય આપવાનો થતો નથી. એટલા માટે જ મેં અહીંયા લખ્યું છે કે મેન્શન નોટ ઇઝ નોટ પ્રોપર. ઓકે? તો હવેથી જ્યારે તમે કોઈને થેન્ક યુનો રિપ્લાય આપો છો ત્યારે મેન્શન નોટ એવું બોલવાનું થતું નથી. ક્લિયર છે? ચાલો વધીએ આગળ. ઓકે, હવે શીખીએ અપોલોજી એટલે કે દિલગીરી વ્યક્ત કરતા. ઓકે, આપણે હમણાં શીખ્યું આભાર વ્યક્ત કરતા, હવે શીખીએ દિલગીરી વ્યક્ત કરતા. તો યુઝ ઓફ સોરી. કંઈ પણ વસ્તુ માટે આપણી મિસ્ટેક હોય અથવા આપણે દિલગીરી વ્યક્ત કરવી છે તો આપણે સોરી કયા કયા વેથી બોલીએ છીએ. પહેલું છે આઈ એમ સોરી. આઈ એમ સોરી. સોરી, હા, સોરી સોરી આવું બોલીએ છીએ ને, આઈ એમ સોરી. ઇટ ઇઝ ધ સુરી, ઇટ ઇઝ સોરી. સોરી, ઇટ ઇઝ સોરી. હું દિલગીર છું. અથવા આઈ એમ સો સોરી, હું ઘણો દિલગીર છું. આઈ એમ સો સોરી, આઈ એમ સો સોરી.
અથવા આઈ એમ રિયલી સોરી. આઈ એમ રિયલી સોરી. હું ખરેખર દિલગીર છું. આઈ એમ રિયલી સોરી. અથવા આઈ એમ વેરી સોરી. આઈ એમ વેરી વેરી સોરી. ઓકે, આઈ એમ વેરી સોરી. આટલા વે છે જેનાથી આપણે સોરી કહી શકીએ છીએ. આઈ એમ સોરી, આઈ એમ સો સોરી, આઈ એમ રીલી વેરી સોરી, રિયલી વેરી સોરી, આઈ એમ વેરી સોરી અથવા આઈ એમ રિયલી વેરી સોરી. ઘણી બધો અફસોસ હોય કે ના 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 આ મારાથી ખોટું થઈ ગયું, મારે સામેવાળી વ્યક્તિને સોરી કહેવું જોઈએ. તો ઘણો બધો અફસોસ હોય તો આઈ એમ રિયલી વેરી સોરી, આઈ એમ વેરી સોરી, આઈ એમ રિયલી વેરી સોરી. ઓકે, તો સોરી આટલા વેથી આપણે કહી શકીએ છીએ. તો એ સોરીનો રિપ્લાય કેવો હોવો જોઈએ? આપણે કોઈને સોરી કહીએ છીએ અથવા કોઈ આપણને સોરી કહે છે તો એનો રિપ્લાય કેવો હોવો જોઈએ? તો એના રિપ્લાયમાં હોય ઇટ ઇઝ ઓલ રાઇટ. શું હોય? ઇટ્સ ઓલ રાઇટ. આપણે જે બોલીએ છીએ ને ઇટ્સ ઓલ રાઇટ, એને કહેવાય ઇટ ઇઝ ઓલ રાઇટ. ઇટ્સ ઓલ એટલે એ છે, એ ટૂંકું છે, આનું ટૂંકું ફોર્મ છે. ઇટ ઇઝ ઓલ રાઇટ. ઓલ રાઇટનું સ્પેલિંગ જોઈ લેજો મિત્રો. અહીંયા એ ડબલ એલ નથી પરંતુ એ એલ છે. દેટ ઇઝ ઓલ રાઇટ. ઇટ્સ ઓકે, દેટ ઇઝ ઓલ રાઇટ. આપણે જે બોલીએ છીએ દેટ ઇઝ ઓલ રાઇટ. તે બરાબર છે, બરાબર છે. ઇટ ઇઝ ફાઇન. ઇટ ઇઝ ફાઇન. આઈ એમ સોરી. ઇટ ઇઝ ફાઇન. આઈ એમ સોરી. ઇટ ઇઝ ઓલ રાઇટ. આઈ એમ સોરી. ઇટ ઇઝ ઓકે. રાઈટ? ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. કાંઈ વાંધો નથી, ઓકે છે, કાંઈ જ વાંધો નથી. એને કહેવાય ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. તો તમને ક્લિયર થઈ ગયું છે કે આપણે હાય, હેલોનો યુઝ શીખ્યા. બાય કહેતા તો આપણને આવડે જ છે કે જ્યારે બધું પૂરું થઈ જાય, બધી વાતચીત પૂરું થઈ જાય, આપણે ત્યાંથી જગ્યા છોડી દેવી હોય અથવા સામેવાળી વ્યક્તિએ જગ્યા છોડવી હોય, એનાથી જુદા પડતા હોઈએ ત્યારે આપણે એને ફેરવેલ તરીકે એટલે કે બાય, આવજો, આપણે જે ગુજરાતીમાં બોલીએ છીએ ને આવજો, ટાટા એવું જે બોલીએ છીએ એકચ્યુઅલી એને ઇંગ્લિશમાં બોલાય છે બાય અને એનો સ્પેલિંગ થાય છે BYE. ઓકે, બાય બાય. ઓકે, ચાલો હવે જોઈએ વાક્યો બનાવતા. આટલું શીખ્યા. હવે એના ઉપરથી એક આખી વાક્ય જોઈએ આપણે, એક આખું કન્વર્ઝેશન જોઈએ. બરાબર છે? બે વ્યક્તિઓ વચ્ચેનો એક સંવાદ જોઈએ કે બે વ્યક્તિ મળે છે, જુદા પડે છે, આ શિષ્ટાચારને કેવી રીતે વાપરાય છે. તો કે હવે તમને આવડી જ ગયું છે પણ ફરી એકવાર આપણે એને જોઈ લઈએ. ચાલો, વાત અહીંયા છે ગંગા એક પાત્ર છે, બીજું પાત્ર છે હિમાલય. ઓકે, તો શરૂઆત થાય છે ગંગાથી. તો હિમાલય શરૂઆત કરે છે, ગંગાને કહે છે. શું કહે છે? હેલો ગંગા, ગુડ મોર્નિંગ. હેલો ગંગા, ગુડ મોર્નિંગ. અથવા આવું કહી શકાય, હેલો ગંગા, ગુડ મોર્નિંગ. હેલો હિમાલય, વેરી ગુડ મોર્નિંગ. જો અર્થ પણ આપણે લખ્યા છે. ઘણું સરસ પ્રભાત. શું પ્રભાત? ઘણું સરસ પ્રભાત અથવા ઘણું સુપ્રભાત. તો ગંગા બીજો પ્રશ્ન શું કરે છે? હાઉ આર યુ હિમાલય? હાઉ આર યુ હિમાલય? ઓકે, હિમાલય તું કેમ છે અથવા હિમાલય તમે કેમ છો? તમે કેમ છો હિમાલય? તો હિમાલય શું જવાબ આપશે? ચાલો તમે વિચારો શું જવાબ આપશે હિમાલય. આપણે શું જવાબ આપતા શીખ્યા? હાઉ આર યુનો જવાબ આપતા કેવું શીખ્યા? ઓ, આઈ એમ ગુડ. આઈ એમ ગુડ અથવા આઈ એમ ફાઇન અથવા આઈ એમ વેરી વેલ. થેન્ક યુ. આઈ એમ ગુડ. થેન્ક યુ. આઈ એમ ફાઇન. થેન્ક યુ. આઈ એમ વેલ. થેન્ક યુ. હિમાલય પૂછશે હવે. શું પૂછશે? હું તો મજામાં છું, તમે કેમ છો? તો વોટ અબાઉટ યુ ગંગા? તો ગંગા
તારો શું હાલચાલ છે? તારા વિશે શું છે? વોટ અબાઉટ યુ ગંગા? તો ગંગા શું આપે છે જવાબ? આઈ એમ ઓલ્સો ફાઇન. હું પણ મજામાં છું. થેન્ક યુ. હું પણ મજામાં છું. થેન્ક યુ. ઓકે, તો હિમાલય જવાબ આપે છે. થેન્ક યુનો જવાબ શું આપશે? યુ આર વેલકમ ગંગા. યુ આર વેલકમ ડિયર અથવા યુ આર વેલકમ ગંગા. તો હિમાલય ફરી પાછી વાત કરે છે. શું વાત કરે છે? સોરી, આઈ કમ અર્લી. કમ અર્લી એટલે વહેલા આવી જવું. સોરી, આઈ કમ અર્લી. માફ કરશો, હું વહેલો આવું છું. બરાબર છે? સોરી ગંગા, આઈ કમ અર્લી. હું તમારાથી થોડો વહેલા આવી જાઉં છું. સોરી, આઈ કમ અર્લી. તો ગંગા શું કહે છે? આ સોરીનો જવાબ શું આપે છે? ધેટ ઇઝ ઓલ રાઈટ અથવા ધેટ્સ ઓલ રાઈટ. આઈ એમ સોરી ટુ. કેમ ભાઈ? કે તમે વહેલા આવો છો એટલે તમે દિલગીર છો. આઈ એમ સોરી ટુ. હું પણ દિલગીર છું. ચલો, કોઈ વ્યક્તિને એમ કહેવું હોય કે કોઈ આપણને સોરી કહે કે આઈ એમ સોરી, અને આપણે પણ દિલગીરી વ્યક્ત કરવી છે તો આપણે શું કહેવું પડે? આઈ એમ સોરી ટુ. હું પણ દિલગીર છું. આઈ એમ સોરી ટુ. તો હિમાલય શું જવાબ આપે છે? ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે. ઇટ ઇઝ ઓકે. હવે શું છે? ગુડ બાય ગંગા. ચાલો, ગુડ બાય કેવી રીતે કહેવાય છે? ગુડ બાય ગંગા અથવા બાય ગંગા અથવા સી યુ અગેન. બાય અથવા સી યુ અગેન. ઠીક છે, સારું, આવજે ગંગા અથવા ફરી મળીશું. બાય ગંગા. બાય હિમાલયા. ગુડ બાય ગંગા. વેરી ગુડ બાય હિમાલયા. સી યુ અગેન ગંગા. ઓકે, રાઈટ? ક્લિયર છે મિત્રો? શું શીખ્યા આપણે? હાય, હેલો, સોરી, થેન્ક યુ, બાય. આ બધું કેવી રીતે કહેવું અને બધાના જવાબ કેવી રીતે આપવા, આને જ કહેવાય શિષ્ટાચાર. આજે આપણે શું શીખ્યા? શિષ્ટાચાર વિશે. ઓકે, ચાલો. ગંગા છેલ્લે શું કહે છે? બાય હિમાલય. બાય. ક્લિયર છે? તો આઈ હોપ કે તમે આજના લેક્ચરમાંથી ઘણું બધું શીખ્યા છો, શિષ્ટાચાર શીખ્યા છો, અને સાથે સાથે તમને આવડતી વસ્તુઓનું રિપીટેશન થયું છે. હવે એને પ્રોપર વેમાં યુઝ કરશો. તો તમારે શું કરવાનું છે? આજે તમને એક્ટિવિટી આપું છું કે ટુ ડુ લિસ્ટ છે. તમારે શું શું કરવાનું છે? તો તમારે સૌથી પહેલાં ગ્રીટ યોર ફ્રેન્ડ્સ. તમારે આજે તમારા મિત્રોને મળવાનું છે અને મિત્રોને મળીને આપણે જે હાય, હેલો, બાય, થેન્ક યુ અને સોરીનો ઉપયોગ શીખ્યા એવી રીતે એમને ગ્રીટ કરવાના છે. એટલે એવી રીતે એમને મળવાનું છે ને એનો ઉપયોગ કરવાનો છે. ફેમિલી મેમ્બર્સને, મિત્રોને, ફેમિલી મેમ્બર્સ સાથે, ક્લાસમેટ સાથે અથવા તો whomever you meet, તમે જેને પણ મળો છો, whomever એટલે તમે જેને પણ મળો છો એ તમામ સાથે આજે શિષ્ટાચાર શીખ્યા એ શિષ્ટાચારના વાક્યનો ઉપયોગ કરીને એ શિષ્ટાચારની ભાષામાં તમારે વાત કરવાની છે. અને જેવી તમે વાત કરશો, જેવું તમને આવડશે એટલે તમારી અંગ્રેજી શીખવાની શરૂઆત થઈ ચૂકી છે. બરાબર છે ને? તો મળીએ છીએ આપણે નવા લેક્ચરમાં. ચાલો, બાય.